Good morning, everybody. Good morning, everybody. Happy Navratri, all of you. In our syllabus, first of all, we are learn our topics, textbook. કે આપણે ટેક્સ્ટ બુકના 4 યુનિટ ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો. હવે પછી કે જે ગ્રામર સેક્શનમાં ખાસ કે જે ગ્રામર સેક્શનમાં આપણે અભ્યાસ કરવાનો છે તેમાં ખાસ કરીને લેંગ્વેજ ફંક્શન્સ, એક્ટિવ પેસિવ, ઈમેલ, રિપોર્ટ રાઇટિંગ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, સિન્થેસિસ જેવા ટોપિક ભણવાના છે. તેમાં ફર્સ્ટ આપણે ક્લિયર હોવું જોઈએ કે જે આપણે ગ્રામર ટોપિકની અંદર સૌપ્રથમ આપણે લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો, ખાસ કે જેમાં લેંગ્વેજ ફંક્શનના આધારે બોર્ડની એક્ઝામમાં 11માની સાથે સાથે આપણે 12મા ધોરણની પણ તૈયારી કરવાની છે. જે તમે અત્યારે ભણો છો તે 12મા ધોરણને ધ્યાનમાં લઈને જ ગ્રામર સેક્શનનો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, કે જેમાં આપણા માટે ખાસ અગત્યનું છે લેંગ્વેજ ફંક્શન્સ. શા માટે અગત્યનું છે? તો તેમાં કે જે બોર્ડમાં 16 માર્કના MCQ પૂછાય છે 16 ગુણના, જેથી કરીને આપણને કે જેમાં લેંગ્વેજ ફંક્શન 27 ફંક્શન્સ ભણવાના હોય છે, કે જેના આધારે બહુ સહેલી રીતે છે, સરળ રીતે આપણે અભ્યાસ કરશું કે જેથી કરીને દરેકને સમજાઈ જાય અને સારી રીતે આવડી પણ જાય. કે જેમાં આપણું ફોર્મેટ અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં જે ફોર્મેટ દર્શાવ્યું છે કે જે આપણા માટે લેંગ્વેજ ફંક્શન્સ, લેંગ્વેજ એટલે ભાષા, ફંક્શન્સ મીન્સ કાર્ય. ભાષાના કાર્યો કયા કયા પ્રકારના છે તમે 10મા ધોરણમાં પણ અભ્યાસ કરી ચૂક્યા હશો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને કે જે શોવિંગ ટાઈમ, એક્સપ્રેસિંગ રીઝન, શોવિંગ રીઝન, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ જેવા 10મા ધોરણ 9મા ધોરણમાં ભણી ચૂક્યા હશો. એમ ખાસ અહીંયા કે જે ફંક્શનનો આપણે મહાવરો કરવાનો છે તેની સાથે સાથે આપણે અભ્યાસક્રમને આધારે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે આ કયા પ્રકારના કેવી રીતે આપણને પૂછાય છે બોલવું. એટલે બુકમાં પણ લખજો કે કયા પ્રકારના લખાય આપણે પૂછવામાં આવે છે તે. અહીંયા ફર્સ્ટ આપ્યું છે આઈડેન્ટિફાય ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. આઈડેન્ટિફાય મીન્સ ઓળખવું, ફંક્શન એટલે કે કાર્ય, યુઝ એટલે કે ઉપયોગ કરવો, ઇન ધ સેન્ટેન્સ કે વાક્યમાં કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે એક ફંક્શનની સેન્ટેન્સ આપવામાં આવ્યું હોય એની કે આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, તો તેમાં આપણે કયું ફંક્શનનો ઉપયોગ કર્યો છે એમ તેના આધારે નીચે 4 ઓપ્શન આપ્યા હોય છે અને એ ઓપ્શનમાંથી આપણને સિલેક્ટ કરવાનો હોય છે કે ફંક્શનની કીવર્ડ્સ હોય છે તે આપણને ખ્યાલ હોવી જોઈએ. હું શીખવાડીશ, આગળ પણ આપણે અભ્યાસ કરશું તેના વિશે. જે આઈડેન્ટિફાય ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ, તો તે 4 ગુણના પૂછવામાં આવે છે, 4 માર્ક્સ. ત્યારબાદ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, ત્યારે કે 3 પણ હોઈ શકે, ફાઇનલ નથી હોતું. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂર્તિ કરવાની છે. તેમાં પણ એબીસીડી ઓપ્શન આપેલા હોય છે કે જેના આધારે આપણને કયું ફંક્શનનો ઉપયોગ કર્યો છે તેના આધારે આપણે તે ફંક્શનને ઓળખી વ્યવસ્થિત રીતે કોઈ પણ ઉતાવળ કર્યા વગર તે આપણે સિલેક્ટ કરવાનું હોય છે, પસંદ કરવાનું હોય છે. તેના ગુણ ફાળવેલા હોય છે 5 કે જે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કે સાચો વિકલ્પ પસંદ કરી, ઓપ્શન પસંદ કરી અને ખાલી જગ્યા કે જે કરેક્ટ ઓપ્શન અને વાક્ય પૂર્તિ કરવાની છે. ત્યારબાદ થર્ડ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. રિસ્પોન્સ મીન્સ પ્રત્યુત્તર આપવો એમ, કે જે એક વ્યક્તિ બોલે છે એ સેઝ સો એન્ડ સો, બી સેઝ ખાલી જગ્યા ફંક્શનનું નામ આપ્યું હોય બ્રેકેટની અંદર અને તેના આધારે આપણને જે નક્કી કરવાનું છે કે સાચો વિકલ્પ કયો છે, તો તેના માટેના ગુણ ફાળવેલા હોય છે 4 કે જે આપણને બોર્ડને અનુલક્ષીને કે જે તમને અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ 4 ગુણ આવે છે. અને સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ, તે પણ લેંગ્વેજ ફંક્શનના આધારે તેના 4.
કે જે આપણને ખાસ લેંગ્વેજ ફંક્શન્સ જ્યારે એક્ટિવ પેસિવ ભણીએ તો માત્ર 2 જ માર્ક્સનું પૂછાય છે, એટલે આપણે લાસ્ટમાં રાખશું, પછી રાખશું એમ આગળના લેક્ચરમાં, કે જે અહીંયા ખાસ કે જે અગત્યનું છે કે લેંગ્વેજ ફંક્શન્સ 10 કે 12 જેવા ફંક્શન આપણે 11મા ધોરણમાં ભણશું, બાકીના 12મા ધોરણમાં, અને અમુક ફંક્શન તો અમે ભણી જ ગયા છે ઓલરેડી, કે જેથી કરીને આપણે અહીંયા ફર્સ્ટ તો કે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ 3 ગુણના, 5 ગુણના કમ્પ્લીટ ટુ ધ સેન્ટેન્સ, કે જે આઈડેન્ટિફાઈ ના 3 ગુણ, કમ્પ્લીટ ટુ ધ સેન્ટેન્સ ના 5 ગુણ, અને રિસ્પોન્સિસ તેના 4 ગુણ, અને સિલેક્ટ કરેક્ટ સેન્ટેન્સ વાક્ય લાસ્ટ તેના 4 ગુણ, કે 4 વાક્ય આપેલા હોય છે કે જેમાં 4 વાક્યમાંથી લેંગ્વેજ ફંક્શનના આધારે કયું વાક્ય સાચું છે તે આપણે જણાવવાનું હોય છે, દર્શાવવાનું હોય છે કે આ વાક્ય સાચું છે. અહીંયા એ રીતે 3, 5, 8, 12 અને 4, 16 કુલ 16 માર્ક્સના જે આપણને બોલવાનું છે. તે સહેલી રીતે અને સરળ રીતે જે સારી રીતે તૈયારી કરશે તે 16 માંથી 16 આઉટ ઓફ 16 to 16 માર્ક્સ ઇઝીલી મેળવી શકાય, જેથી કરીને દરેકે સારી રીતે તૈયારી કરવી. આપણે આગળ જે ફંક્શન હવે ભણીશું એમ. હલો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણે ફર્સ્ટ લેંગ્વેજ ફંક્શન કે જેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ફર્સ્ટ ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ ફંક્શનનું નામ શું છે તો કે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. ઓફરિંગ એટલે કે ઓફર કરવી, સજેશન એટલે કે સૂચન, એડવાઇસ મીન્સ સલાહ. અહીંયા આપણે ઓફરિંગ સજેશન પણ કહી શકીએ, ઓફરિંગ એડવાઇસ પણ કહી શકીએ. અહીંયા જે દર્શાવવામાં આવ્યું છે સલાહ કે સૂચન, એ રીતે આપણે અહીંયા ઓફરિંગ સજેશન મીન્સ સૂચન એન્ડ એડવાઇસ મીન્સ સલાહ, કે સલાહ આપવા માટે અથવા તો સૂચન કરવા માટે કે જ્યારે કોઈ વ્યક્તિઓને કોઈ બાબતની સલાહ કે સૂચન કરવાનું હોય ત્યારે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો ઉપયોગ થાય છે. કે આ ફંક્શનમાં ઉપયોગમાં લેવામાં આવતી લેંગ્વેજ આઇટમ્સ અથવા તો કીવર્ડ્સ નીચે મુજબ છે. તો કયા પ્રકારના? આ ફંક્શનને દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી લેંગ્વેજ આઇટમ્સ નીચે મુજબ છે. કઈ છે? તો માત્ર 3. ખાસ યાદ રાખજો, કીવર્ડ અગત્યના છે. શુડ, ought to, had better. ફર્સ્ટ શુડ, સેકન્ડ ought to અને થર્ડ had better. ખાસ યાદ રાખજો, શુડ, ought to અને had better. કે જ્યારે શુડ ની વાક્ય રચના કેવી છે તો કે કર્તા પ્લસ શુડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ. ત્રણેયની વાક્ય રચના એક સરખી છે, સેમ જ છે. કે જ્યારે ought to ની વાક્ય રચના હોય ત્યારે તો કે કર્તા સબ્જેક્ટ પ્લસ ought to પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ બાકીનું વાક્ય. અને જ્યારે હેડ બેટરનો ઉપયોગ થયો હોય ત્યારે તો સબ્જેક્ટ પ્લસ હેડ બેટર પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ. અહીંયા વાક્ય રચના જોઈએ, આપણે ફોર્મ જોઈએ કે જે અહીંયા 3 કે જે દર્શાવવામાં આવી છે. શુડ તો કે સામાન્ય સલાહ કે સૂચન કરવું હોય ત્યારે માત્ર સામાન્ય હોય કે ભાઈ તું ભણવામાં ધ્યાન આપ, સલાહ આપી આપે. જ્યારે ought to એટલે કે ગંભીર સલાહ કે સૂચન આપવું હોય ત્યારે, સલાહ કે સૂચન ગંભીર રીતે આપવું હોય ત્યારે ought to નો ઉપયોગ કરવામાં આવે છે કે ભાઈ તું ભણવામાં ધ્યાન આપ નહીતર નપાસ થાઈશ. એટલે ગંભીર બાબત છે એમ કે તું અભ્યાસમાં ધ્યાન આપ નહીતર નપાસ થાય છે, કે તું નબળો છે જેથી કરીને તું બીમાર પડી શકે, કે જેથી તારી તબિયતનું તું ધ્યાન રાખે. કે જ્યારે ought to ગંભીર સલાહ કે સૂચન માટે વાપરો
જ્યારે થર્ડ હેડ બેટર કે જ્યારે અતિશય કે જે સ્ટ્રોંગેસ્ટ ગંભીર સમસ્યા હોય ત્યારે સૂચન કે સલાહ કરવામાં આવે છે કે જ્યારે અતિશય ગંભીર સલાહ કે સૂચન માટે વાપરવું હોય ત્યારે હેડ બેટરનો ઉપયોગ કરવામાં આવે છે કે જે અહીંયા ફર્સ્ટ આપણે ખૂબ જોઈએ કે જે અહીંયા ફર્સ્ટ શુડ માટે શુડ એટલે કે જોઈએ તેની વાક્ય રચના કેવી છે તો કે સબ્જેક્ટ કર્તા પ્લસ શુડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ V1 પ્લસ કર્મ યાદ રાખવું કે હંમેશા શુડ ought to અને હેડ બેટર પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે ત્યારબાદ અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ હી ઇઝ વીક તે નબળો છે હી શુડ કન્સલ્ટ ધ ડોક્ટર જે સામાન્ય સલાહ દર્શાવવાની છે હી ઇઝ વીક હી ઇઝ વીક તે નબળો છે હી શુડ કન્સલ્ટ ધ ડોક્ટર અહીંયા જે આપણે શેનો ઉપયોગ કર્યો છે શુડ નો કે જે લેંગ્વેજ આઇટમ્સ તરીકે શુડ નો ત્યારબાદ કન્સલ્ટ ક્રિયાપદનું મૂળ ધ ડોક્ટર કે તે નબળો છે તેથી તેમણે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ કન્સલ્ટિંગ કરવું જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ યુ આર સિક યુ શુડ ટેક રેસ્ટ યુ આર સિક કે તમે બીમાર છો યુ શુડ ટેક ક્રિયાપદનું રૂપ આવ્યું કે તમે બીમાર છો તેથી તમારે આરામ કરવો જોઈએ કે જે અહીંયા સામાન્ય સલાહ આપે છે કે ભાઈ તમે બીમાર છો જેથી તમારે આરામ કરવો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ યુ શુડ વર્ક હાર્ડ ઇન સ્ટાન્ડર્ડ 11 કે જે અહીંયા દર્શાવ્યું છે કે તમે તમારે 11મા ધોરણમાં મહેનત કરવી જોઈએ અને સાથે સાથે 12મા ધોરણમાં પણ મહેનત કરવી જોઈએ અહીંયા 12માનું નથી પણ હું તમને કહું છું યુ આર સફરિંગ ફ્રોમ કોલ્ડ સફર એટલે કે પીડા યુ આર સફરિંગ ફ્રોમ કોલ્ડ કોલ્ડ એટલે શરદી કે જે તમે શરદીથી પીડાઓ છો યુ શુડ નોટ ડ્રિંક કોલ્ડ વોટર યુ શુડ નોટ ડ્રિંક કોલ્ડ વોટર કે તમે શરદીથી પીડાઓ છો તો તમારે ઠંડુ પાણી પીવું જોઈએ નહીં કે જે અહીંયા સામાન્ય સલાહ આપવામાં આવે સૂચન કરવામાં આવે છે કે જો તમે શરદીથી પીડાઓ છો તેથી તમારે ઠંડુ પાણી પીવું જોઈએ નહીં ગરમ કરીને પીવું કોરોનામાં છે ગરમ પાણી નહીં પીતા આપણે લાસ્ટ એક્ઝામ્પલ સ્ટુડન્ટ યુ શુડ લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે સ્ટુડન્ટ્સ યુ શુડ સ્ટડી ફંક્શન વેરી વેલ કે વિદ્યાર્થીઓ યુ શુડ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કર્યો છે યુ શુડ સ્ટડી ફંક્શન વેરી વેલ કે વિદ્યાર્થીઓ તમારે ફંક્શન સારી રીતે તેમનો અભ્યાસ કરવો જોઈએ કે અહીંયા જે વાક્યમાં આપણે શુડનો ઉપયોગ થયો છે ખાસ યાદ રાખવું જ્યારે શુડની વાક્ય રચના હોય ત્યારે સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ V1 પ્લસ કર્મ ઓબ્જેક્ટ ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો આપણે સેકન્ડ ઓફરિંગ સજેશન ઓફરિંગ એડવાઇસ ફંક્શનમાં બીજો કીવર્ડ્સ સેકન્ડ લેંગ્વેજ આઇટમ્સ તેનો અભ્યાસ કરીએ આપણે ought to ની વાક્ય રચના કેવી હોય તો કે સબ્જેક્ટ પ્લસ ought to પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ અથવા તો કર્તા પ્લસ ought to પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ તેના વિશે he has been ill for a week એક અઠવાડિયાથી બીમાર છે he ought to consult the physician તે એક અઠવાડિયાથી બીમાર છે તેથી તેમણે કોઈ નિષ્ણાંત ફિઝિશિયનને તેને કન્સલ્ટિંગ કરવું જોઈએ અહીંયા લેંગ્વેજ આઇટમનો ઉપયોગ કર્યો છે ought to ત્યારબાદ ક્રિયાપદનું રૂપ સેકન્ડ એક્ઝામ્પલ યુ આર સિક ફોર અ વીક કે તમે એક અઠવાડિયાથી માંદા છો બીમાર છો યુ ought to લેંગ્વેજ આઇટમ આપી છે યુ ought to અંડરલાઈન કરજો તમે પણ
વોન્ટ ટુ ટેક લીવ એન્ડ રેસ્ટ એટ હોમ. કે તમે એક અઠવાડિયાથી બીમાર છો, માંદા છો, તેથી તમારે રજા લેવી જોઈએ અને ઘરે આરામ કરવો જોઈએ. કે તમે સામાન્ય સલાહ, જે ગંભીર સૂચન આપવામાં આવે છે, એમ સામાન્ય નહીં, ગંભીર સૂચન કે સલાહ આપવી હોય ત્યારે કે તમે એક અઠવાડિયાથી બીમાર છો કે તમારે રજા લેવી જોઈએ અને તમારે ઘરે જઈને આરામ કરવો જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, ટુ ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ. તમારે તમારું ઇંગ્લિશ સુધારવું હોય તો યુ વોન્ટ ટુ જોઈન ધ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. યુ વોન્ટ ટુ, ખાસ યાદ રાખજો કે જે કીવર્ડ્સનો ઉપયોગ કર્યો છે કે ટુ ઇમ્પ્રુવ યોર ઇંગ્લિશ. જો તમે તમારું ઇંગ્લિશ સુધારવા માંગતા હોય તો તમારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરવા જોઈએ, તમારે તેમાં જોઈન થવું જોઈએ. મોહન ઇઝ વેરી વીક. મોહન ખૂબ જ નબળો છે. હી વોન્ટ ટુ જોઈન જીમ. મોહન ખૂબ જ નબળો છે, તેથી તેમણે મોહને જીમમાં જોઈન કરવું જોઈએ, કસરત કરવી જોઈએ. કે તેમણે અહીંયા કે જે વોન્ટ ટુ ની વાક્ય રચના આપણે જોઈ કે જો ખાસ યાદ રાખવું, સબ્જેક્ટ પ્લસ વોન્ટ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ, કે જેમાં વાક્ય રચનામાં વોન્ટ ટુ નો સમાવેશ થતો હોય છે. ઓફરિંગ સજેશન, ઓફરિંગ એડવાઇસ, તેમાં આપણે થર્ડ લેંગ્વેજ આઇટમનો અભ્યાસ કરીએ. હેડ મેટર. હેડ મેટરની વાક્ય રચના શું હોય છે, ફોર્મ શું હોય છે, સેન્ટેન્સ પેટર્ન કેવી હોય છે, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. ત્રણેયની સેમ જ છે. હેડ મેટર માટે શું છે તો કે સબ્જેક્ટ કર્તા પ્લસ હેડ મેટર પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. ત્રણેયની વાક્ય રચના સેમ જ છે. સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. સેકન્ડ વોન્ટ ટુ તો કે સબ્જેક્ટ પ્લસ વોન્ટ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ. અને થર્ડ હેડ મેટર કે જે અહીંયા સબ્જેક્ટ પ્લસ હેડ મેટર પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ. અહીંયા આપણે એનું એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થીઓ. હી હેડ બીન ઇન ફોર અ લાસ્ટ મંથ. કે તે છેલ્લા મહિનાથી એક મહિનાથી તે બીમાર છે. હી હેડ બીન ઇન ફોર લાસ્ટ મંથ. કે તે એક મહિનાથી બીમાર હતો. હી હેડ બેટર કન્સલ્ટ. યસ, લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થયો છે. હેડ બેટર કન્સલ્ટ. ક્રિયાપદનું રૂપ આવ્યું સુપર સ્પેશિયાલિસ્ટ. કે તે એક મહિનાથી બીમાર હતો તો તેમણે સુપર સ્પેશિયાલિસ્ટને મળવું જોઈએ, તેને બતાવવું જોઈએ, જેથી કરીને ખ્યાલ આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇફ યુ આર સિક સિન્સ લોંગ. કે જો તમે લાંબા સમયથી બીમાર હો, યુ હેડ બેટર ટેક લીવ. તો તમારે રજા લેવી જોઈએ. હેડ બેટર વાક્ય રચનાનો ઉપયોગ થયો ટેક, ક્રિયાપદનું મૂળ રૂપ ટેક લીવ. કે જો તમે લાંબા સમયથી માંદા હો તો તમારે રજા લેવી જોઈએ અને કન્સલ્ટ ધ ડોક્ટર ઇમિડિયેટલી. તરત જ ફટાફટ એમ તાત્કાલિક તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. કે જો તમે લાંબા સમયથી બીમાર હો ત્યારે તમારે રજા લેવી જોઈએ અને તાત્કાલિક ડોક્ટરને બતાવવું જોઈએ. લાસ્ટ એક્ઝામ્પલ, ધ ડોક્ટર એડવાઇઝડ રાજુ દેવ હી હેડ બેટર સ્ટોપ સ્મોકિંગ. ડોક્ટરે રાજુને સલાહ આપી કે તેમણે સ્ટોપ સ્મોકિંગ, તો સ્મોકિંગ કરવાનું બંધ કરવું જોઈતું હતું, નહીતર આ લંગ્સ કેન્સર ન થતા. કે જે અહીંયા ખાસ યાદ રાખવું, ઓફરિંગ સજેશન અથવા તો ઇન્ડિકેટિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ આપણને પૂછવામાં આવે તો ખાસ તો ત્યારે આપણે ખાસ તેના કીવર્ડ્સ યાદ રાખવા. શુડ, ought to અને had better. આ ત્રણ should, ought to, had better ખાસ યાદ રાખજો. અને વાક્ય રચના કેવી તો ત્રણેયની સેમ જ છે. should, ought to, had better પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. બીજું કાંઈ ન યાદ રહે તો એટલું તો યાદ રાખવું જ ખાસ અગત્યનું છે આ ફંક્શન. અને આપણે આ ફંક્શન અહીંયા આપણે તેની એક્સરસાઇઝ આગળના લેક્ચરમાં તેમનો અભ્યાસ કરશું. અસ્તુ. હેપી નવરાત્રી ઓલ ઓફ યુ.